પ્રશ્ન જોવો તો ઘટનાચક્રમાં તો કે શું કહે છે કે ભારત જે છે એ અંડર ડેવલપ્ડ ઇકોનોમી છે એવું નીચેનામાંથી કઈ કઈ વસ્તુ જે છે એ એક્સપ્લેન કરે છે. નીચેનામાંથી કઈ વસ્તુ એવું દર્શાવે છે કે ભારત એક અંડર ડેવલપ્ડ ઇકોનોમી છે. અંડર ડેવલપ્ડ ઇકોનોમી પહેલું એવું કહે છે કે ઇનઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ, આવક જે છે આવક એની અસમાન વહેંચણી થયેલી છે, અસમાન વહેંચણી થયેલી છે. બીજું હાઈ ડિપેન્ડન્સી રેશિયો. ત્રીજું સ્લો રેટ ઓફ ઇન્ક્રીઝ ધ નેશનલ ઇન્કમ, એટલે કે નેશનલ ઇન્કમ આપણી જે રાષ્ટ્રીય આવક જે છે એનો વધવાનો દર ખૂબ ઓછો છે. અને ચોથું ચેન્જ ઇન બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સેક્ટર, ફાઇનાન્શિયલ એન્ડ બેન્કિંગ સેક્ટરની અંદર જે છે એ વધારો અને ઘટાડો જોવા મળે છે. તો ભારતમાં આમાંથી કઈ વસ્તુ જોવા મળે છે કે જે આપણને અંડર ડેવલપ્ડ ઇન્કમ અંડર ડેવલપ્ડ ઇકોનોમી દર્શાવે છે. ચલો હવે આનો આપણે જવાબ કહીએ તો પહેલાં ભારતની અંદર ઇનઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ, આવકની અસમાનતા જોવા મળે છે. બિલકુલ સાચી વાત છે. હવે પણ અહીંયા બીજી વસ્તુ જોવાની છે કે ભારત જે છે ને એ અંડર ડેવલપ્ડ ઇકોનોમી છે જ નહીં. ભારત માટે તો કયો શબ્દ વપરાય છે? ડેવલપિંગ ઇકોનોમી વપરાય છે. એટલે કે વિકાસશીલ દેશ છે. ભારત કેવો છે? વિકાસશીલ દેશ છે. વિકાસશીલ. એક આવે ડેવલપ્ડ કન્ટ્રીઝ, એટલે કે વિકસિત દેશો કે જેનો વિકાસ થઈ ગયો છે. પાછળ ઈડી લાગેલું છે એટલે કે ભૂતકાળ, એટલે કે વિકાસ થઈ ગયો, ભૂતકાળમાં વિકાસ થઈ ગયેલો છે. તો ડેવલપ્ડ કન્ટ્રીઝ કયા છે? તો કે અમેરિકાના અને યુરોપના દેશો છે એ. બીજા દેશો આવે ડેવલપિંગ કન્ટ્રીઝ, ભારત અને ચાઇના જેવા. તો ભારત હજી ડેવલપિંગની અંદર આવે છે. અને અંડર ડેવલપ્ડનો મતલબ શું? કે જ્યાં હજી વિકાસ ચાલુ જ નથી થયો, વિકાસ થવાનો જે છે એ ચાલુ જ થયો નથી એ. તો ભારત માટે આમાંની કોઈ પણ વસ્તુ લાગુ પડશે નહીં. હકીકતમાં પહેલું જે છે કે ભારતમાં આવકની અસમાનતા જોવા મળે છે, તો કે હા જોવા મળે છે. નેશનલ ઇન્કમનો વધવાનો રેટ ખૂબ સ્લો, ઓછો છે, તો એ વાત પણ સાચી છે. બરાબર. ચેન્જ ઇન બેન્કિંગ ઇન ફાઇનાન્શિયલ સેક્ટર એ પણ જોવા મળે છે. પરંતુ ભારત અંડર ડેવલપ્ડ ઇકોનોમી છે જ નહીં, એટલે આનો જવાબ જે છે એ ન આવશે. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં?